નમસ્કાર મિત્રો, આજે આપણે બહુ જ રસપ્રદ સફર પર નીકળવાના છીએ. આપણે એ સમજવાના છીએ કે કેવી રીતે યુરોપના કેટલાક વેપારીઓ, ખાસ કરીને અંગ્રેજો, જેઓ ફક્ત વેપાર કરવાના ઈરાદાથી ભારતમાં આવ્યા હતા, તે આખરે આખા દેશના શાસક બની બેઠા. આ કહાની છે વેપારની, મહત્વાકાંક્ષાની અને સત્તાની. તો આ બધી વાતની શરૂઆત થઈ એક જરૂરિયાતથી. વાત છે 15મી સદીની. યુરોપમાં ભારતના મરી મસાલા, રેશમ અને સુતરાઉ કાપડની જબરદસ્ત માંગ હતી. પણ એ સમયે ભારત પહોંચવાનો જે જમીન માર્ગ હતો એ ઘણો લાંબો, ખર્ચાળ અને જોખમી હતો. એટલે યુરોપના દેશો માટે ભારત પહોંચવાનો એક નવો, સીધો અને સલામત દરિયાઈ રસ્તો શોધવો ખૂબ જ જરૂરી બની ગયો હતો. અને આ જ આપણને આપણા આજના વિશ્લેષણના સૌથી મોટા સવાલ પર લઈ આવે છે કે ભાઈ એક કંપની જેનો મુખ્ય હેતુ ફક્ત નફો કમાવાનો હતો એ કેવી રીતે દુનિયાના સૌથી સમૃદ્ધ દેશોમાંના એક પર રાજ કરનારી તાકાત બની ગઈ. વેપારમાંથી સામ્રાજ્ય સુધીની આ સફર ખરેખર અકલ્પનીય છે. તો ચાલો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 તબક્કામાં આગળ વધીશું. પહેલા જોઈશું કે ભારત તરફની આ દોડ કેવી રીતે શરૂ થઈ. પછી કયા કયા વેપારીઓ આવ્યા. ત્રીજું અને સૌથી મહત્વનું, વ્યાપારથી સત્તા સુધીનો વળાંક કેવી રીતે આવ્યો. ચોથું, સામ્રાજ્યનો વિસ્તાર. અને છેલ્લે, નવા શાસનનો પાયો કેવી રીતે નંખાયો. તો ચાલો શરૂ કરીએ પહેલા તબક્કાથી, ભારત તરફની દોડ. આ એ સમય હતો જ્યારે આખા યુરોપની નજર ભારતના ખજાના પર હતી અને દરેક જણ ત્યાં પહોંચવાનો રસ્તો શોધવા માટે ઉત્સુક હતા. તો એવું તે શું હતું ભારતમાં જે યુરોપને આટલું બધું આકર્ષતું હતું? એ હતા અહીંના ગરમ મસાલા, જે એમના ભોજનને સ્વાદિષ્ટ બનાવતા. અહીંનું મુલાયમ રેશમ અને ઉત્તમ કાપડ. અને હા, હીરા, મોતી અને સુગંધિત અત્તર જેવી વસ્તુઓ. આ બધી ચીજોએ ભારતને સોનાની ચકલી બનાવી હતી. અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ. સાલ હતી 1498. પોર્ચુગલનો એક નાવિક વાસ્કો દ ગામા આફ્રિકાનું આખું ચક્કર લગાવીને ભારતના કાલિકટ બંદરે પહોંચી ગયો. બસ આ એક ઘટનાએ ભારત અને યુરોપ વચ્ચે સીધા વેપારના દરવાજા ખોલી નાખ્યા અને ઇતિહાસને હંમેશ માટે બદલી નાખ્યો. હવે જેવો આ દરવાજો ખુલ્યો, સ્પર્ધા તો થવાની જ હતી. વાસ્કો દ ગામાની સફળતા જોઈને બીજી યુરોપિયન તાકાતો પણ ભારતના આ સમૃદ્ધ વેપારમાં પોતાનો હિસ્સો લેવા માટે દોડી આવી. જુઓ, સૌથી પહેલા 1498માં પોર્ટુગીઝ આવ્યા. એમના પછી ઠીક 1600માં અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. અને પછી તો લાઈન જ લાગી ગઈ. 1602માં ડચ અને 1664માં ફ્રેન્ચ. ભારતની ધરતી હવે એક આંતરરાષ્ટ્રીય અખાડો બની ચૂકી હતી. શરૂઆતમાં તો પોર્ટુગીઝો અને ડચ લોકોએ સારો એવો દબદબો બનાવ્યો. પોર્ટુગીઝોએ ગોવા અને દરિયાકિનારા પર કબજો કર્યો, જ્યારે ડચ લોકો મસાલાના વેપારમાં આગળ હતા. પણ લાંબી રમતમાં અંગ્રેજોની ચતુરાઈ અને સંગઠન શક્તિ સામે એ લોકો ટકી ન શક્યા. અને હવે આવે છે આખી વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ. એ તબક્કો જ્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારના વહાણમાંથી ઉતરીને સત્તાના સિંહાસન તરફ નજર દોડાવી. આ એ સમય હતો જ્યારે વેપારીઓ શાસક બનવાના સપના જોવા લાગ્યા. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેની સ્થાપના 1600માં થઈ હતી, એ તો ખાલી એક વ્યાપારી કંપની હતી. એનો હેતુ માત્ર ને માત્ર નફો કમાવાનો હતો. સુરતમાં એમણે 1613માં પહેલી ફેક્ટરી પણ નાખી. ત્યારે કોને ખબર હતી કે આ કંપની એક દિવસ આખા દેશ પર રાજ કરશે? હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. પ્લાસીની લડાઈ 1757. એક તરફ બંગાળના નવાબ સિરાજુદ્દૌલાના લગભગ 50,000 સૈનિકો અને બીજી બાજુ રોબર્ટ ક્લાઇવ પાસે ફક્ત 3,000 સૈનિકો. તમને શું લાગે છે, કોણ જીત્યો છે? આ તો એકતરફી મેચ જેવું લાગે છે, નહીં? જીત થઈ અંગ્રેજોની. પણ કેવી રીતે? તાકાતથી નહીં, પણ દગાથી. નવાબનો જ સેનાપતિ મીર જાફર અંગ્રેજો સાથે ભળી ગયો. અને બસ આ એક વિશ્વાસઘાતે ભારતના ઇતિહાસની દિશા બદલી નાખી. અહીંથી બંગાળ પર કંપનીનું રાજ શરૂ થયું, જે ભારત પર બ્રિટિશ શાસનનો પાયો બન્યો. પ્લાસીની લડાઈ તો ફક્ત શરૂઆત હતી. અસલી પકડ તો આવી 1764ની બક્સરની લડાઈ પછી. આ જીતથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશામાંથી ટેક્સ એટલે કે દિવાની ઉઘરાવવાનો કાયદેસર હક મળી ગયો. વિચારો, એક વેપારી કંપની હવે સરકારની જેમ કરોડો રૂપિયાનો મહેસૂલ વસૂલ કરી રહી હતી. આનાથી તેમની રાજકીય સત્તા ખૂબ જ મજબૂત બની ગઈ. હવે જ્યારે બંગાળ હાથમાં આવી ગયું, ત્યારે કંપનીની ભૂખ વધી. એમની નજર હવે બીજા ભારતીય રાજ્યો પર હતી.
એમનો પ્લાન સ્પષ્ટ હતો, એક પછી એક બધાને હરાવીને પોતાનું સામ્રાજ્ય ફેલાવવું. દક્ષિણમાં મૈસૂરના હૈદર અલી અને એમના બહાદુર દીકરા ટીપુ સુલતાને અંગ્રેજોને બરાબરની ટક્કર આપી. એમની વચ્ચે એક બે નહીં પણ ચાર ભીષણ યુદ્ધો થયા. પણ છેવટે 1799માં ટીપુ સુલતાનની શહાદત પછી મૈસૂર પણ અંગ્રેજોના હાથમાં આવી ગયું. હવે અંગ્રેજો સામે છેલ્લો અને સૌથી મોટો પડકાર હતો મરાઠા સામ્રાજ્ય. એમની સાથે પણ 3 મોટા યુદ્ધો થયા અને 1818 આવતા મરાઠા શક્તિ પણ ખતમ થઈ ગઈ. બસ આ પછી તો આખા ભારતમાં અંગ્રેજોનો ડંકો વાગવા લાગ્યો અને તેમના પ્રભુત્વને પડકારનાર કોઈ બચ્યું નહીં. પણ મિત્રો, ફક્ત લડાઈઓ જીતવાથી સામ્રાજ્ય નથી ચાલતું. એને ટકાવી રાખવા માટે એક સિસ્ટમ બનાવવી પડે. અને અંગ્રેજો આ વાત બરાબર સમજતા હતા. એટલે એમણે સત્તાને મજબૂત કરવા માટે વહીવટ અને કાયદાનું એક એવું માળખું બનાવ્યું જેણે એમના શાસનને લાંબો સમય ટકાવી રાખ્યું. આ માટે એમણે અમુક કાયદાઓ પસાર કર્યા, જેમ કે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, જે કંપની પર બ્રિટિશ સંસદનો કંટ્રોલ લાવવાનો પહેલો પ્રયાસ હતો. પછી 1833 અને 1853ના ચાર્ટર એક્ટ, જેણે કંપનીને વેપારીમાંથી પૂરી રીતે એક શાસક સંસ્થા બનાવી દીધી અને સત્તાને કેન્દ્રિત કરી. ખાસ કરીને 1833ના કાયદાથી ભારતના ગવર્નર જનરલનું પદ બન્યું. આનો મતલબ એ હતો કે હવે આખા બ્રિટિશ ભારત પર એક જ વ્યક્તિનું શાસન ચાલશે, જેણે બ્રિટિશ શાસનને એકદમ કેન્દ્રીય અને મજબૂત બનાવી દીધું. અને આટલા મોટા શાસનને ચલાવવા માટે તાકાત ક્યાંથી આવે? આ આંકડો જુઓ. 1857 સુધીમાં કંપનીની ફૌજમાં 3 લાખથી પણ વધારે ભારતીય સૈનિકો હતા. મતલબ ભારતીયોના જ ખભા પર બંદૂક રાખીને ભારતીયો પર શાસન કરવામાં આવી રહ્યું હતું. આ જ તો હતી એમની અસલી રણનીતિ. અને છેલ્લે રોબર્ટ ક્લાઇવનું આ એક જ વાક્ય બધી જ વાતનો સાર કહી જાય છે. આપણે ખરેખર નવાબ બનવું જ પડશે. અને તેઓ બની પણ ગયા. વેપારીઓમાંથી શાસક, નવાબ. તો આ આખી કહાની આપણને એક સવાલ પૂછે છે. જ્યારે વ્યાપાર અને રાજકારણ હાથ મિલાવી લે, જ્યારે નફો કમાવાનો હેતુ અને દેશ ચલાવવાની તાકાત એક થઈ જાય, ત્યારે શું થાય છે? ઇતિહાસે તો એનો જવાબ આપી દીધો છે, પણ આ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે.